ચંદનના લેપની જગ્યાએ તું તો કાદવ લગાવ્યો છે, સિંહની જગ્યાએ તું તો શિયાળને સેવો છે, સૂર્યના તપની જગ્યાએ તું તો આજ્ઞાનો પ્રકાશ કર્યો છે, ઘીની જગ્યાએ તું તો આજે મીણનું તેલ લગાવ્યું છે, હંસને છોડી અને તું કાગડો પાડ્યો છે. આની સાથે તને પરણાવું, આના માટે તું તપ કર્યું. અને મેના દેવીને ખૂબ ગુસ્સો આવે છે અને મેના દેવી કોપાયમાન થઈ અને એક બાજુ બેસી જાય છે. શિવ પુરાણમાં તો એમ કીધું છે કે મેના દેવી ત્યાં મૂર્છિત થઈ જાય છે, બેભાન થઈ જાય છે શિવના સ્વરૂપમાં. બધા દેવતાઓ મનાવે છે કે હે દેવી ઉભા થાઓ, આટલો બધો ગુસ્સો ન કરાય. સપ્તર્ષિઓ મનાવે છે, ગણો મનાવે છે, પણ મેના દેવી માનતા નથી. અને અંતે બ્રહ્મા અને વિષ્ણુ મેના દેવીની પાસે જાય છે. મેના દેવીને કહે છે કે હે દેવી, તમે મૂર્છિત અવસ્થામાંથી ઉભા થાઓ અને હવે પાછા ફરી એકવાર શિવનું દર્શન કરો તો તમને ખબર પડશે. અને મેના દેવી બ્રહ્મા અને વિષ્ણુનું કહેવું માની મૂર્છિત અવસ્થામાંથી ઉભા થયા છે અને ફરી પાછા જ્યાં ભગવાન શિવનું દર્શન કરવા જાય ત્યાં તો ત્રિલોકનો નાથ પોતાના સૌંદર્યના સ્વરૂપ સાથે એ જગ્યાએ પોતાના દિવ્ય દર્શન મેના દેવીને આપે છે. અને મેના દેવી શિવના દર્શન કરીને ધન્ય થાય છે. ઓહો, હવે તો પાર્વતીને આની સાથે જ પરણાવો અને લગ્નની વિધિઓ ચાલુ થાય છે. બ્રહ્માજી અહીંયા લગ્ન કરાવે છે. શિવજીને પૂછે છે કે હે શિવજી, તમારું ગોત્ર કયું છે? ભગવાન શિવ તો અજન્મા છે. ભગવાન શિવ કહે કે મારું ઓમ ગોત્ર છે. અહીંયા ઓમ ગોત્ર ભગવાનનું કીધું છે. સ્વયં બ્રહ્માજી લગ્નની વિધિઓ ચાલુ કરે છે. સાવધાન 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 આવા શબ્દો નીકળે છે. કોઈ કહે સાવધાન શા માટે? તમે પણ સાંભળ્યું હશે ગઈકાલે પણ આપણે મંગલાષ્ટક બોલ્યા, એમાં ઘણીવાર સાવધાન 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 એવું કહે. સાવધાન એટલા માટે કે ઘરની અંદર પૈસો આવે, લક્ષ્મી આવે તો પણ એને ક્યાં મૂકવી, ક્યાં નહીં, આનું શું કરવું, એના માટે આપણે વ્યવસ્થા કરીએ છીએ, સાવધાન થઈએ છીએ. જો લક્ષ્મીજી આવે ને આપણે સાવધાન થતા હોય તો આ તો મહાલક્ષ્મી આવે છે. ઘરની અંદર લક્ષ્મી આવે તો સાવધાન થવું જ પડે. માટે સાવધાન 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 એવું બ્રાહ્મણો કહે છે. ત્યારબાદ સપ્તપદીના વચનો અપાય છે. ભગવાનના ફેરા થાય છે. ફેરાની ખૂબ જ સરસ કથા અહીંયા કીધી છે. ભગવાનના 4 ફેરા પાર્વતીજીની સાથે થાય છે, પણ અહીંયા જે લગ્ન માટેનું વૈદિક પુસ્તક છે એની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આવા 4 ફેરા કીધા છે. જે વૈદિક પુસ્તક છે જેના આધારે લગ્ન કરવામાં આવે એમાં ધર્મ, અર્થ અને કામ એમાં સ્ત્રી આગળ હોય છે. અને જ્યાં મોક્ષની વાત આવે ત્યાં સ્ત્રી એના પતિને કહે છે કે મેં ધર્મ કર્યો છે, અર્થ કર્યો છે, કામ કર્યું છે, પણ મોક્ષ માટે પહેલા તમે આગળ વધો. એવું વૈદિક રીતમાં, વૈદિક લગ્નમાં એવું બતાવવામાં આવ્યું છે કે ધર્મમાં સ્ત્રી આગળ હોય, અર્થમાં એટલે કે પૈસા સાચવવામાં પણ સ્ત્રી આગળ હોય અને કામમાં પણ સ્ત્રી આગળ હોય. પણ જ્યારે મોક્ષની વાત આવે ત્યારે સ્ત્રી એના પતિને કહે કે મોક્ષના તમે પહેલા અધિકારી. આવું વૈદિક રીતથી જે લગ્ન કરે એ પદ્ધતિમાં આ બતાવવામાં આવ્યું છે. પણ ભગવાન શિવ કહે કે હે પાર્વતી, તમે આટલું કઠિન તપ કર્યું છે તો ધર્મમાં હું આગળ રહીશ, અર્થમાં પણ હું આગળ રહીશ, કામની અંદર પણ હું આગળ રહીશ, પણ હે પાર્વતી, જ્યારે મોક્ષની વાત આવે ત્યારે તમને હું આગળ કરીશ. એટલે જ્યારે શિવના લગ્ન થયા ભગવાનના, એ સમયે ભગવાન શિવ 3 ફેરામાં આગળ રહ્યા છે અને છેલ્લા ફેરામાં પાર્વતીને આગળ કર્યા છે.
આપણી બાજુ પણ જે લગ્ન થાય છે મહદ અંશે 90% એની અંદર પુરુષો એટલે કે વરરાજો આગળ હોય અને સ્ત્રી પાછળ હોય છે. એટલે કે ચોથા ફેરામાં સ્ત્રી આગળ આવે છે અને અમુક જગ્યાએ લગ્ન થાય એની અંદર 3 ફેરામાં સ્ત્રી આગળ હોય અને ચોથા ફેરામાં પુરુષ આગળ હોય છે. બંને રીત સાચી છે. જેમાં સ્ત્રી આગળ હોય 3 ફેરાની અંદર એ વૈદિક પદ્ધતિ છે અને જેની અંદર 3 ફેરામાં પુરુષ આગળ હોય એ શિવ પદ્ધતિનું લગ્ન છે. અને પછી ભગવાનનું સુંદર લગ્ન થયું છે. ગઈકાલે જેનો વિવાહ ઉત્સવ આપણે માણ્યો જ છે અહીંયા. આ તો આ લગ્નની વિધિઓનું મહત્વ શિવ પુરાણમાં સમજાવ્યું છે, માટે આપણો પ્રસંગ રહી ન જાય એટલા માટે એનું આજે તમને નિરૂપણ કરું છું, એનું મહત્વ સમજાવું છું કે આ બધી વિધિઓનું ખૂબ મહત્વ છે. બાકી અત્યારે તો લગ્ન કરાવવા હોય 6 મહિના પહેલા અમારી પાસે આવે કે બ્રાહ્મણ દેવતા મુહૂર્ત કઢાવવાનું છે, ઘરે રહેજો, બધા મળીને આવશું. એટલે 5, 10, 15, 20 જણા મળીને આવે, લાંબી ચર્ચાઓ કરે કે મહારાજ સૌથી સારામાં સારું મુહૂર્ત આપો, ચોઘડિયું આમ તેમ ન થવું જોઈએ, બધું વ્યવસ્થિત રીતે લખાઈ જાય. 1.5-2 કલાક બધી ચર્ચા કરે અને લગ્નનો ટાઈમ રાત્રે 8 વાગ્યાનો હોય અને જાન રાત્રે 12 વાગે મંડપમાં. પછી કે હવે જરા ચલાવી દો, ની વાંધો નહીં. આ બધા સમયનું, બધી રીતોનું ખૂબ મહત્વ છે. ભગવાને પણ આ બધી રીતો અપનાવી છે અને એ જ પદ્ધતિથી આજે પણ આપણે બધા લગ્ન કરીએ છીએ. તદેવ લગ્નમ સુરિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવમ લક્ષ્મી પતેતિન્દ્રિયમ સ્મરામિ શુભ મુહૂર્તો શુભ લગ્નમ સાવ. અને પછી કીધું છે કે ઘણા સમય સુધી, ઘણા દિવસો સુધી ભગવાન શિવની જાન ત્યાં રોકાય છે. એક બ્રાહ્મણની પત્નીને બોલાવવામાં આવે છે અને કહે છે કે તમે પાર્વતીને સંસ્કારની વાતો કરો. અને બ્રાહ્મણ પત્ની પાર્વતીને સમજાવે છે કે પતિના ડગલે ડગલે ચાલો, પતિ કહે એમ કરવું. આવા જ એક સ્ત્રીના લગ્ન થયા તો કોઈએ કીધું કે તારે પતિના ડગલે ડગલે ચાલવું. તો પેલીએ કીધું કે મેં મારાથી નહીં થાય. બધાએ કીધું કેમ? તો કે મારા પતિને બધે લાઇટ બિલ બનાવવાની નોકરી છે, ઘરે ઘરે લાઇટ બિલ બનાવવા જાય, કેટલાક ઘર એની પાછળ પાછળ ચાલે. એમ નહીં. પતિની માન મર્યાદા રાખવી. પતિ ભૂખ્યો હોય ત્યાં સુધી ખાવું નહીં. આવું લખ્યું છે એટલે કહું છું, મારા મોઢાની વાત નથી કરતો. પ્રમાણ જોઈતું હોય તો શિવ પુરાણ વાંચજો. જે પણ કહું છું શિવ પુરાણને અનુલક્ષીને જ કહું છું. પહેલા પણ કીધું છે, પાછો કહી દઉં કે જેને વાંચવું એ મને કહેજો, હું આપીશ, પણ વાંચજો. પતિ ભૂખ્યો હોય ત્યાં સુધી ખાવું નહીં. પતિ સુવે પછી જ સૂવું અને પતિ ઉઠે એ પહેલા ઉઠી જવું. પતિ બહારગામ ગયો હોય, વિદેશ ગયો હોય તો બહુ શૃંગાર ન કરવા. અને પતિ પૂજા કરવા માટેની તૈયારી કરે તો એની પહેલા બધી સામગ્રી તૈયાર કરીને આપે. તુકારામના પત્ની છે ને બહુ ઝઘડાળુ હતા. તો તુકારામ ભગવાનના મંદિરમાં જઈને કહે કે ભગવાન, સારું થયું તમે મને આ ઝઘડાળુ પત્ની આપી. કારણ કે પત્ની ઝઘડાળુ છે, ઘરમાં મન લાગતું નથી, અને ઘરમાં મન લાગતું નથી તો તારા ચરણોમાં રહેવાનો મોકો મળે છે. સારું થયું તમે મને ઝઘડાળુ પત્ની. એકનાથ મહારાજના પત્ની બહુ સારા હોય, એ પણ ભગવાનને જઈને પ્રાર્થના કરી કે ભગવાન સારું તમે મને સારા પત્ની આપ્યા. તમારી પૂજાની તૈયારી કરું તો મને પુષ્પ તોડી આપે, અક્ષત લાવી આપે,
કંકુ ચંદન લાવી દે, થાળી બનાવી આપે. સારું થયું તમે મને સારા પત્ની હતા. અને આપણા નરસિંહ મહેતાના પત્ની ગુજરી ગયા તો નરસિંહ મહેતા પણ કહે છે કે ભલું થયું ભાગી જંજાળ, પ્રેમે ભજશું શ્રી ગોપાલ. સારું થયું પત્ની ગુજરી ગયા, હવે એમાં મન નહીં લાગશે અને ભગવાન તારા ચરણોમાં પડ્યું. એટલે બ્રાહ્મણની પત્નીએ આવા સંસ્કારોની વાતો પાર્વતી અને પછી ખૂબ જ કરુણ પ્રસંગ માં પાર્વતીની અહીંયા વિદાય કરવામાં આવે છે. 20-25 વર્ષ સુધી જે દીકરીને બાપે મોટી કરી હોય છે અને એનો હાથ કોઈના હાથમાં આપી દેવો, એ તો જે દીકરીનો બાપ હોય એ જ જાણે કે કેટલો મોટો બોલ છે. અને આપણો કવિ દાદ લખે છે, કાળ જાકેરો કટ કુમારો આજ ગાંઠથી છૂટી ગયો. કાળ જાકેરો કટ કુમારો આજ ગાંઠથી છૂટી ગયો. મમતા રૂવે મમતા રૂવે જીવ વીણુમાં વીરડો ફૂટી ગયો. આડ જાકેરો આજ ગાંઠથી છૂટી ગયો. નાની દીકરી હોય, આંગણામાં રમતી હોય, પિતાજી બહારથી કામ ધંધે જઈ અને ઘરે આવે અને એ સમયે દીકરી થનગનાટ કરતી પિતાજીની પાસે આવે ને કહે કે હે પિતાજી, પગ દબાવી દઉં, પાણી લઈ આવું, ચા બનાવી દઉં, આરામ કરો, બેસો. પગ દબાવી આપું, માથું દબાવી દઉં. અને દીકરો હોય તો શું કે ગળું દબાવી દઉં. દીકરી એ દીકરી છે, એ તો જેને દીકરી હોય એ જ ખબર પડે. આગળ કહે છે સબ તો નહીં જેનો ધરતી ઉપર પગ ત્યાંથી જી ગયો. સબ તો નહીં જેનો ધરતી ઉપર પગ ત્યાંથી જી ગયો. પણ ડુંગરા જેવો ઉમરો એણે, ડુંગરા જેવો ડુંગરા જેવો ઉમરો એણે માંડ રે ઓળા. આંબલી પીપળી ડાળ બોલાવે. આગળ આવી જાઓ રમણ કાકા. તે બિના એક વાર હમું જો
બ્રાહ્મણ કાકા આગળ આવી જાઓ. આગલી પીપળીના ઝાડ એ વિના એક વાર હમો જો અરે ઘુમકા अरे घुमका देती जिगर माही आरो अणहरियो आड़दा तेरो आज गांठ थी छूटी गयो काली गेली वाणी थी घर उगरो थईने घूमे દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ કાલી ગેલી વાણીથી કરે ઉધરો થઈને ઘૂમે પાપા પગલી ચલાવતા બાપનો વહી કરે ઉગરો થઈને ઘૂમે પાપા પગલી ચલાવતા બાપનું ઘૂમે દીકરી પુત્ર માત પિતાનો સાચો છે આધાર દીકરી મારી લાડકવાઈ ગમે એટલો કઠણ કાળજાનો બાપ હોય, ગમે એટલું કાળજો જે બાપનું કઠણ હોય, પણ જે દિવસે દીકરી વિદાયનો પ્રસંગ હોય એ દિવસે બાપ રડતો હોય, એ બાપ પણ તે દિવસે રૂડો લાગે. બ્રાહ્મણ સાવધાન સાવધાન સાવધાન, કન્યા બદરાવો સાવધાન એવું કહે છે. અને એ સમયે જે ફળિયામાં 20-20, 25-25 વર્ષથી નાચતી કૂદતી ન જાણે દિવસની અંદર એ કેટલા વખત ઉમરા ઓળંગતી હશે, પણ બ્રહ્મ દેવતા જ્યારે કન્યા પધરાવો સાવધાન એવું કહે અને એ દીકરી પાને તરફ ઓઢી અને જ્યારે એ ઉંમર એ ઓળંગતી હોય એ સમયે દીકરીને એ ઉંમર પણ હિમાલય જેવો લાગે. કન્યા વિદાય ખૂબ દર્દ, ખૂબ પીડા આપનારો પ્રસંગ છે. કચ્છ કાઠિયાવાડની અંદર એક ભજન ગવાય, એક આ વિદાય ગીત ગવાય છે. ઢોલીડા તો ધડક્યા લાડી હાલો આપણે
બધા જાનૈયા કહે કે હે લાડી, હવે ઢોલ વાગવા મળ્યા છે, તમે ચાલો, આપણે દેશ ચાલો. અને એ સમયે દીકરી કહે છે, ઉભાર્યો તો માંગુ મારા દાદા પાસે શીખ. થોડી વાર ઉભા રહો, મારા દાદા પાસે, પિતાજીની પાસે બે શબ્દ શીખના લેતી આવો. અને એ સમયે જાનૈયાઓ કહે છે, હવે કેવી શિખરે બેના, હવે કેવી વાત, પરણા એટલે પ્યારા લાગો, હાલો આપણે દેશ. અને પછી અહીંયા માં પાર્વતીની વિદાય થાય છે. હિમાચલ અને નૈનાજી કરિયાવરની અંદર ઘણી વસ્તુઓ પાર્વતીને આપે છે. ભગવાન શિવ અને પાર્વતી ખૂબ સુંદર દાંપત્ય જીવનનો પ્રારંભ થાય છે. અને પછી દેવતાઓ કહે છે કે ભગવાન, હવે તમારે ત્યાં પુત્ર થાય તો તારકાસુરનો. અને પછી શિવ અને પાર્વતીને ત્યાં ભગવાન કાર્તિકેયનો જન્મ થાય છે. 6 કૃતિકાઓ દ્વારા એનું પાલન પોષણ થયું છે. માટે 6 કૃતિકાઓ દ્વારા પાલન પોષણ થયું એટલે એનું નામ કાર્તિકેય પડ્યું છે. ભગવાન શિવ એને ખૂબ આશીર્વાદ આપે, ખૂબ શક્તિ આપે, ખૂબ દીક્ષાઓ આપે છે. અને કાર્તિકેય ખૂબ બળવાન બને છે. દેવતાઓ ભગવાન શિવની પાસે આવે છે કે ભગવાન, તમારા પુત્રને અમને આપી દો કે જેથી અમે તારકાસુરને મારી શકીએ. દેવતાઓનું આવું કહેવું સાંભળી તારકાસુર ને મારવા માટે કાર્તિકેય ભગવાન જાય છે. તારકાસુર પોતાના સૈન્યની સાથે યુદ્ધ કરવા માટે આવે છે. ખૂબ વિકરાળ યુદ્ધ થાય છે, ભયાનક યુદ્ધ થાય છે. સૌપ્રથમ વીરભદ્ર તારકાસુરની સાથે યુદ્ધ કરે છે. ઘણો સમય સુધી વીરભદ્ર અને તારકાસુર યુદ્ધ કરે છે. અને પછી કાર્તિકેયજી કહે છે કે હે વીરભદ્ર, હવે તમે ખસી જાઓ, મને યુદ્ધ મેદાનની અંદર આવવા દો. અને પછી ભગવાન કાર્તિકેય અને તારકાસુરનું યુદ્ધ થાય છે. અને યુદ્ધની અંદર કાર્તિકેય ભગવાન તારકાસુરનો વધ કરે છે. તારકાસુર મરાય છે. કાર્તિકેયનો જય જયકાર થાય છે. અને કાર્તિકેય ભગવાનની શિવ અને પાર્વતીની સાથે રહેવા કરે છે. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીની ઉત્પત્તિની કથા છે. પણ એ કથા કરીએ એ પહેલા ગઈકાલે ગરબા રહી ગયા હતા એટલે ઘણાએ કીધું કે મહારાજ ગરબા રહી ગયા છે, તો આજે આપણે 5-10 મિનિટ માટે ગરબા કરી લઈએ કે જેથી એ કાલનો સમય આપણો સચવાઈ જાય. અને કોઈ બહેનોને એમ ન થાય કે કીર્તિભાઈ આજે ગરબા ન રમાય. 5-10 મિનિટ માટે ગરબા લઈ લો. રમણ કાકા અહીંયા આવી જાઓ, મહારાજજી પધાર્યા છે, તમે પણ વ્યાસપીઠ પર આવો, તમારું પણ સ્વાગત છે. રમણ કાકા બેન તમે પણ આવો. કપૂરભાઈ મહારાજ શાસ્ત્રીજી પધારો. જીણા 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 રે ઉડા ગુલાલ મારી તેરી
અંબે તારી કરુણાનો કોઈ પાર નથી. પ્રેમ શાંતિને પ્રીત જગાડી, પ્રેમ શાંતિને પ્રીત જગાડી, મારી તારો કરવો ઘૂમતો જાય, મારી તારો કરવો ઘૂમતો જાય, મારી તારો કરવો ઘૂમતો જાય.
सुंदर
શ્રી રાધે જય જય 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 શ્રી રાધે મીઠો રસ સે ભર્યો રે રાધા રાણી લાગે રાધા રાણી લાગે મને પ્યારું પ્યારું યમુના જીવ પાણી જય કોટેશ્વર વાળા મહેમાનો આવ્યા છે એમને વિનંતી કે અહીંયા આવી જાઓ એમનું સન્માન કરવાનું છે 2 મિનિટ જલ્દીથી આવી જાઓ પછી આપણે કથાના ક્રમમાં પણ આગળ વધવાનું છે કથા હજી ઘણી બાકી છે આપણી હજી તો આપણો પાર્વતી ખંડ ચાલે છે હવે કુમાર ખંડ ચાલુ થઈ ગયો છે કાર્તિકેયની ઉત્પત્તિ થઈ છે એટલે મહેમાનો જલ્દીથી આવી જજો તમારું અમે દિલથી અહીંયા સન્માન સ્વાગત કરવા માંગીએ છીએ સાથે પ્રદીપસિંહ બાપુ પણ આવ્યા છે પ્રદીપસિંહ બાપુને પણ વિનંતી અહીંયા પધારો જય કોટેશ્વર જય કોટેશ્વર એ મારા તમારા છે બાપુ એક ટુકુટ ચૂકડું નામ રામ 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 બોલો એક ટુકુટ ચૂકડું નામ રામ 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 બોલો એ તો કરશે સૌના કામ રામ 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 બોલો એ તો કરશે સૌના કામ રામ 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 બોલો એક ટુકુટ ચૂકડું નામ રામ રામ બોલો એક ટુકુટ ચૂકડું નામ રામ 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 બોલો નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ તો સુંદર અહીંયા શિવ પુરાણની અંદર જે કીધું છે ગણેશ પ્રાગટ્યની કથા સાંભળવાની છે કુમારખંડ અહીંયા ચાલુ થઈ ગયો છે કઈ સંહિતામાં કરીએ છીએ આપણે આ રુદ્ર સંહિતા એની અંદર ચોથો ખંડ એ કુમારખંડ એની અંદર ભગવાન શ્રી ગણેશની કથા છે જે પાર્વતીની સખીઓ છે જયા અને વિજયા એમણે પાર્વતીને કીધું છે કે હે દેવી આ જે બધા ગણો છે એ તો ભગવાન શિવના છે આપણો પણ કઈ ગણ હોવો જોઈએ અને જયા અને વિજયાનું કેવું સાંભળ્યું પાર્વતી માતાએ એક વ્રત કર્યું છે જેને આપણે બધા જયા પાર્વતી વ્રતના નામે ઓળખીએ છીએ જે લગ્ન પછી કરવામાં આવે છે જયા પાર્વતી વ્રત સુંદર પુત્રની પ્રાપ્તિ માટે જયા પાર્વતી વ્રત અહીંયા દેવીએ કર્યું છે અને જયા પાર્વતી વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશનો અહીંયા પ્રાદુર્ભાવ થાય છે ભગવાન ગણેશજી ઉત્પન્ન થાય છે બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજ
કી જય. કવિઓ એમ કહે કે એવા પાર્વતીના પુત્રને પાયે પડું રે લો. દિવસે સ્મરણે બ્રાહ્મણ વાણિયા અને રાત્રે સ્મરણે ચોર. ચોર પણ ચોરી કરવા જાય ને રાતે તો પેલા ગણપતિ દાદાની પ્રાર્થના કરે કે ભગવાન પકડાઈ ન જાવ એવું કાંઈ કરજો, વિઘ્ન ના આવવું જોઈએ ચોરી. અને બ્રાહ્મણો ગણપતિ દાદાની સ્તુતિ કરે. સુમુખશ્ચ કરંતશ્ચ કપિલો ગજકર્ણ લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાર્દક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાની યઃ પઠે શૃણુયાત. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયે. શુક્લાંબરમ ધરમ દેવમ શચીવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્नं વદनं ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે. અવિસિદ્ધ્યાર્થ સિદ્ધ્યાર્થમ પૂજતો યસુરાસુરે સર્વ વિઘ્ન હરસ્તસ્મૈ ગણાધિપતયે નમઃ. વિદ્યાનો આરંભ કરીએ ત્યારે ગણપતિની પૂજા થાય. વિદ્યારંભે વિવાહે ચ, લગ્ન કરવાનું હોય ત્યારે પણ એમાં ગણેશ સ્થાપના થાય. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે, જ્યારે નવું ઘર બનાવીએ, નવા ઘરની અંદર ગૃહ પ્રવેશ કરવાનો હોય, વાસ્તુ પૂજા કરાવીએ, પણ એમાં સૌપ્રથમ ગણપતિની પૂજા થાય. પ્રવેશે નિર્ગમે તથા, નવો કઈ નોકરી ધંધો ચાલુ કરીએ તો પણ સૌપ્રથમ ગણપતિની પૂજા થાય. અને પછી કીધું વિવાહે ચ સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયે. ક્યારે કોઈ સંગ્રામ હોય, યુદ્ધ ચાલુ કરવાનું હોય અને કોઈ મોટી મુસીબતમાં આવી ગયા હોય ત્યારે પણ ભગવાન ગણપતિની પૂજા, ગણપતિનું સ્મરણ. એટલે ગણપતિ દાદા એ બધા ગણોના પતિ છે. દિવ્ય સ્વરૂપ ભગવાનનું શિવ પુરાણમાં બતાવવામાં આવ્યું છે, જે ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર છે એવા ગણેશ છે. આપણી કથાની અંદર મારા ગુરુબંધુ એટલે કે મારા મોટા ભાઈ પૂજ્ય ભાવેશભાઈ શાસ્ત્રીજી આ કથામાં પધારી રહ્યા છે. આપણે બધા તાળીઓના ગડગડાટથી એમને વધાવી લેશું. જેમની શનિવારે જ શ્રી શિવ મહાપુરાણ કથા એ વિરામ લીધી છે એવા ભાવેશભાઈનો અહીંયા હાર્દિક સ્વાગત છે, સન્માન છે. અહીંયા ઉપર જ આવી જાઓ. મુખ્ય યજમાન ભવાનભાઈને વિનંતી કરું કે તમે એમને હાર પહેરાવી સ્વાગત કરો. હું એમનાથી નાનો છું એટલે હું સ્વાગત કરું એ સારું ન કહેવાય, એટલે ભવાનભાઈને બોલાવ્યા છે. બાકી બધાનું સ્વાગત મેં કર્યું છે. પણ ગઈકાલે મેં મહાદેવ પ્રસાદ મહેતાને યાદ કર્યા હતા, ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા, જેને સાંભળીને મેં બધી આ કથાઓની તૈયારી કરી છે. 3 વ્યક્તિઓથી આ શિવ પુરાણ મેં શીખ્યું છે. ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા, જે પણ બધા દ્રષ્ટાંત આ મુખ દ્વારા બોલવામાં આવે છે એ નાનપણથી મારા પિતાજીની પાસે મેં સાંભળ્યા છે. એટલે મારા પિતાજી રામશંકર શાસ્ત્રીજી, એમના દ્વારા પણ હું ઘણું શીખ્યો છું. અને ત્રીજા મારા ગુરુબંધુ એટલે કે મોટા ભાઈ ભાવેશભાઈ, એમની સાથે રહી ઘણી પૂજાઓ, ઘણી કથાઓમાં સાથે રહી અને એમના દ્વારા પણ મેં ઘણું જ્ઞાન મેળવ્યું છે. ઘણા દ્રષ્ટાંતો શીખ્યો છું, ઘણા શ્લોક શીખ્યો. બાકી હું તો સાચું કહું, કદાચ કોઈને ખબર હોય નહીં ખબર હોય,
હું તો ડિગ્રી એન્જિનિયર છું, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ મેં કર્યો છે, બીઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. ભણવામાં જે મિત્ર મારી સાથે હતો એ પણ અહીંયા બેઠો છે, જેની સાથે મેં 4 વર્ષ ત્યાં કોલેજ કરી છે ભરૂચની. પણ જે પણ કંઈ બધું બોલાય છે ભાઈની કૃપા છે. હમણાં એમની શિવકથા હતી, એમાં એમણે જે વાત કરી હતી એ જ વાત કહું છું કે ખરીદા દે તો જિંદગી બેચ કર ભી ખરીદ લેતે, ખરીદા દે તો जिंदगी बेच कर भी खरीद लेते, लेकिन कमबख्त कई लोग कीमत से नहीं किस्मत से मिला करते. કિસ્મત થી મળ્યા છે. ખૂબ ખૂબ એમના ચરણોમાં વંદન. તો બેસવાના છો. તો ગણપતિ દાદાનું ચરિત્ર અહીંયા આવ્યું છે. ગણપતિનો જન્મ થયો, બધા જ દેવતાઓ વધાઈ આપવા માટે શિવ અને પાર્વતીને ત્યાં આવ્યું છે. બધા જ દેવતાઓ આવી ગયા, પણ શનિ મહારાજ ન આવ્યા. પદ્મપુરાણ અંતર્ગત આ કથા છે. શનિ મહારાજ ન આવ્યા એટલે માં પાર્વતીએ સંદેશો મોકલાયો કે હે શનિદેવ, બધા જ અમને વધાઈ આપવા માટે આવ્યા છે, તમે શા માટે નથી આવ્યા? અને જેવો પાર્વતીનો સંદેશો મળ્યો, શનિદેવ ત્યાં ગણપતિનું દર્શન કરવાનું. પણ શનિદેવ ગણપતિની સામે જોતા નથી, નીચું જોઈ જાય છે. પાર્વતી કહે કે હે શનિદેવ, મારા પુત્ર સામે તમે શા માટે નથી જોતા? અને એ સમયે શનિ મહારાજ કહે છે કે હે દેવી, હે માં પાર્વતી, ચિત્રરથ નામના ગંધર્વની દીકરી સાથે મારું લગ્ન થયું અને એનામાં એક વખત ખૂબ કામ વ્યાપ્ત થયો અને મેં એ કામની પૂર્તિ ન કરી, માટે મારી પત્નીએ મને શ્રાપ આપ્યો છે કે હું જેની બાજુ જોઈશ એનું મોઢું કપાઈ જશે, એનું માથું કપાઈ જશે. આવો શ્રાપ મને મળ્યો છે, માટે મારે ગણપતિના દર્શન નથી કરવા, ગણપતિ બાજુ જોવું નથી. પાર્વતીએ કીધું કે હે શનિદેવ, ચિંતા ન કરો, હું એની માં છું, હું કહું છું તમે એની બાજુ દ્રષ્ટિ કરો. પાર્વતીએ ઘણું કીધું અને એ સમયે શનિદેવે ગણપતિની બાજુ જોયું છે, ગણપતિનું દર્શન કર્યું છે. અને પછી સમય જતા તમે કથા સાંભળી જ છે કે ગણપતિ દાદાનું મસ્તક કપાયું છે. અને એ સમયે પાર્વતીએ શનિ મહારાજને શ્રાપ આપ્યો છે કે શનિ મહારાજ, તમારા જોવાથી મારા દીકરાનું મસ્તક કપાયું છે, તો હું તમને શ્રાપ આપું છું કે તમારો પગ કપાઈ જશે. અને પાર્વતીના કહેવાથી શનિ મહારાજનો પગ કપાયો છે. આવી કથા પદ્મ પુરાણમાં છે. માટે શનિ એ 1.5 પગનો છે. જે કલાક 2 કલાક પહેલા આપણે ગ્રહોની ચર્ચા કરી એમાં મેં કીધું કે શનિ 1.5 પગનો છે, એટલે એ એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જલ્દી ખસતો નથી. એટલે શનિની પનોતી 7.5 વર્ષની લાગે છે. ભગવાનનું મસ્તક કપાઈ ગયું અને પછી ભગવાનને હાથીનું મસ્તક લગાવવામાં આવ્યું છે. બધા ગણોને ભગવાન શિવે કીધું છે કે તમને જે પણ કોઈ પ્રાણી પહેલું મળે, ઉત્તર દિશામાં જાઓ, જે પણ પ્રાણી પહેલું મળે એનું મસ્તક લઈ આવો. અને ભગવાનના ગણો ગયા, પ્રથમ જ હાથી મળ્યું અને હાથીનું મસ્તક લગાવ્યું છે. હાથીનું મસ્તક શા માટે લગાવ્યું એની પણ વાત શિવ પુરાણમાં કીધી છે. હાથી એ ખૂબ યાદ શક્તિ રાખવા વાળું પ્રાણી છે. હાથીમાં ખૂબ યાદ શક્તિ હોય છે. હાથીને તમે એક દંડો મારો, એક લાકડી મારો અને કદાચ 10 વર્ષ પછી પણ જો એ હાથીને મળો ને તો એ હાથીને યાદ હોય છે કે આણે મને 10 વર્ષ પહેલા દંડો માર્યો. આટલી યાદ શક્તિ હાથીમાં હોય છે.
માટે હાથીનું મસ્તક એ ભગવાન શ્રી ગણેશને લગાડવામાં આવ્યું છે. ઘણા કહે કે શાસ્ત્રીજી હાથીનું મસ્તક તો કપાઈ ગયું, પછી હાથીના ધડનું શું થયું? તો હાથીનું ધડ ભગવાનની પાસે ગયું. ભગવાનને કીધું કે ભગવાન, મારું મસ્તક તમે કાપી લીધું, હવે મારે શું કરવું? ભગવાને હાથીના ધડને પણ વરદાન આપ્યું છે કે તો પૃથ્વી પર બાજઠ બનીને જઈશ અને તારી પર જ ભગવાનની સ્થાપના કરવામાં આવશે અને તારી ઉપર જ ભગવાનની પૂજા થશે. આવું વરદાન હાથીના ધડને ભગવાન દ્વારા પ્રાપ્ત થયું છે. માટે કોઈ પણ પૂજાની અંદર આપણે બાજટનો ઉપયોગ કરીએ છીએ. અને બાજટના પાયા જુઓ તો આજે પણ બાજટના પાયા એ હાથીના પગ જેવા હોય છે. એ એનું મહત્વ છે બાજટ. માટે કોઈ પણ ભગવાનની સ્થાપના હંમેશા બાજટ ઉપર કરવામાં આવે છે. ત્યારબાદ ગણપતિ દાદાનું અને કાર્તિકેયનું લગ્ન કરવાનું નક્કી કરવામાં આવે છે. શિવ અને પાર્વતી ગણપતિ અને કાર્તિકેયને કહે છે કે તમે પૃથ્વીની પરિક્રમા કરવા જાઓ અને જે પણ કોઈ પૃથ્વીની પરિક્રમા કરી અને પહેલું આવશે એનું લગ્ન પહેલા કરવામાં આવશે. કાર્તિકેય મહારાજ તો મોરની ઉપર સવાર થઈ અને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી ગયા છે. ખૂબ સુંદર કથા છે. આની અંદર પણ કંઈક જાણવાનું છે. બાકી આ કથા તમે જાણો જ છો. હું કઈ પહેલી વાર નથી કહેતો અને તમે કઈ પહેલી વખત નથી સાંભળતા, પણ આમાં પણ કંઈક રહસ્ય છુપાયેલું છે. કાર્તિકેય મહારાજ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી ગયા છે. ગણપતિ દાદા એ શરીરમાં થોડા મારી જેમ હોય છે, એટલે જલ્દીથી ચાલી શકતા નથી, દોડી શકતા નથી. માટે વિચાર કરે કે હવે શું કરું? એટલે અહીંયા ગણપતિ દાદાએ વિચાર કર્યો કે મારા માટે તો મારા માતા અને પિતા એ જ આખા બ્રહ્માંડનું સ્વરૂપ છે. માતા પિતાથી મોટું મારા માટે કોઈ નથી. આવો વિચાર કરી પાર્વતી અને ભગવાન શિવને બેસાડવામાં આવે છે અને ગણપતિ મહારાજ પોતાના માતા પિતા શિવ અને પાર્વતીની પ્રદક્ષિણા કરે છે. 7 વખત એમની પ્રદક્ષિણા કરી છે અને પછી માતા પિતાના ચરણોમાં વંદન કરીને કીધું છે કે હે માતા, હે પિતા, મેં તો 7 વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરી લીધી. મારા માટે તો તમે જ પૃથ્વી છો, તમે જ બ્રહ્માંડ છો, તમે જ સર્વસ્વ છો. હવે તમે મારા લગ્ન કરાવો. ભગવાન શિવ અને પાર્વતી ખૂબ રાજી થાય છે અને ગણપતિ દાદાના લગ્ન કરવા માટે તૈયારીઓ કરે છે. આ બાજુ કાર્તિકેય મહારાજ પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને પાછા આવે છે તો જુએ છે કે અહીંયા તો ગણપતિના લગ્નની તૈયારીઓ છે. કાર્તિકેય મહારાજ કહે છે કે આવું કેવી રીતે થયું? કીધું કે ગણપતિએ આવી રીતે પ્રદક્ષિણા કરી છે અને એમના લગ્નની તૈયારીઓ ચાલે છે. અને કાર્તિકેય મહારાજને અહીંયા ખૂબ ગુસ્સો આવે છે, ક્રોધ આવે છે. કાર્તિકેય મહારાજ અહીંયા ઉગ્ર બ્રહ્મચર્યની તપશ્ચર્યા કરે છે અને પોતાનું ઘર છોડી અને ક્રોંચ પર્વતની ઉપર રહેવા માટે જતા રહે છે. કાર્તિકેય મહારાજ અહીંયા ઉગ્ર બ્રહ્મચર્ય પાળે છે અને એટલા માટે જ જે પણ શિવ મંદિર હોય છે, શિવ મંદિરના દર્શને તમે
જાવત છો, જાતા જ હશો. આજે પણ સોમવાર છે એટલે આજે પણ ગયા જ હશો. તો તમે દર્શન શિવ મંદિરનું કર્યું હોય તો પ્રથમ કોણ આવે એમાં? કાચબો અને નંદી. પછી મંદિરની આજુબાજુ બે મૂર્તિ હોય છે. કોની કોની હોય છે? ગણપતિ અને હનુમાનજી. અને અંદર ભગવાન શિવ અને સામે પાર્વતી. હનુમાનજીની જગ્યાએ કાર્તિકેય હોવા જોઈએ. શિવ પરિવાર તો એ જ કહેવાય ને. પણ અહીંયા કાર્તિકેય મહારાજે ઉગ્ર બ્રહ્મચર્ય પાળ્યું છે. એટલે પહેલા કાર્તિકેયની મૂર્તિ મંદિરમાં લગાવવામાં આવતી હતી, પણ સાઉથમાં, દક્ષિણ ભારતની અંદર ઘણી જગ્યાએ કાર્તિકેય ભગવાને ઉગ્ર બ્રહ્મચર્ય પાળ્યું છે. માટે જો સ્ત્રીઓ કાર્તિકેયના દર્શન કરે તો ઘણીવાર એ રજસ્વલા પણ નહોતી થતી, ધર્મની અંદર પણ નહોતી આવતી. એટલે પંડિતોએ વિચાર કર્યો છે કે ઉગ્ર બ્રહ્મચર્ય કાર્તિકેય પાળ્યું છે અને આવું થાય છે તો હવે શું કરીએ, કયો રસ્તો લાવીએ? અને એ સમયે પંડિતોએ વિચાર કર્યો કે જેનું બ્રહ્મચર્ય શાંત છે એવા દેવને અહીંયા બેસાડીએ. અને પછી વિચાર કરવામાં આવ્યો કે હનુમાનજીનું બ્રહ્મચર્ય એ એકદમ શાંત બ્રહ્મચર્ય છે, માટે હનુમાનજીને આપણે સ્થાપના કરવી જોઈએ. માટે કાર્તિકેયની જગ્યાએ હનુમાનજી ત્યાં બિરાજમાન છે. એટલે આજે ઘણી જગ્યાએ દક્ષિણ ભારતમાં સ્ત્રીઓને અમુક મંદિરમાં જવાની મનાઈ છે. જ્યાં સ્કંદના મંદિર હોય, કાર્તિકેયના મંદિર હોય, ત્યાં ઘણી જગ્યાએ સ્ત્રીઓને જવાની ના પાડવામાં આવે છે. એનું કારણ આ જ છે, ધાર્મિક કારણ છે. ત્યારબાદ કાર્તિકેય જે તારકાસુરને માર્યો હોય